चलो આજે આપણે ચેપ્ટર નંબર 3 છે વિદ્યુત રસાયણ. એમાં આપણે પ્રેક્ટિસ તો કરેલી છે, વળી પાછું થોડું રિવિઝન કરી લઈએ. કારણ કે આખા પાઠ છે એનો આધાર આ વસ્તુ તમને સમજાયેલી હશે ને તો જ તમને આવડશે. એટલે આ વસ્તુ આપણે હોવાની ફરજિયાત છે. એટલે મેં ગેલ્વેનિક કોર્સની આપણે આકૃતિ દોરેલી છે, ફરીથી એક વખત રિવિઝન કરાવું છું અને પછી આપણે થોડુંક આગળ ભણશું, પણ થોડુંક પેલા રિવિઝન. બરોબર, આ ગેલ્વેનિક કોર્સ તમને ખબર જ છે. ZN સલ્ફરના દ્રાવણમાં ઝીંકની પટ્ટી, કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી, બેને જોડ્યા ગેલ્વેનોમીટર થ્રુ, એટલે તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનો માર્ગ છે યા એનોડ થી કેથોડ તરફ. બરોબર, દ્રાવણની સાપેક્ષમાં ઋણ હોય એટલે ઋણ બતાવેલું છે, દ્રાવણની સાપેક્ષમાં ધન અને ધન બતાવેલું છે. આ ક્ષાર સેતુ છે. બરોબર, હવે અહીંયા ઝીંકની પટ્ટીમાંથી ઝીંકના આયનો ઓગળીને આયન સ્વરૂપમાં આવશે એટલે ઝીંકનું ઓક્સિડેશન થશે. દ્રાવણમાં Zn+ નું છે આયનની સંખ્યા વધતી જશે. બરોબર, એનોડ તરીકે વર્તો. હવે અહીંયા દ્રાવણમાંના Cu+ નું આયન છે ઈ શું થયું કે ઇલેક્ટ્રોન છે ઈ ગતિ કરતા કરતા અહીંયા આવશે અને ઈ કોપર અહીં બે ભેગા થઈ અને કોપર જઈને કોપર ને પ્લસ ઇલેક્ટ્રોન કોપર ધાતુ જમા થશે સોલિડ સ્વરૂપમાં આવી. તો કોપર ધાતુ જમા થઈને કેથોડ તરીકે સંયોજ્ય હશે એનો વજનમાં વધારો થશે અને ઝીંક ધાતુ તરીકે એટલે ઝીંક ધાતુ એટલે એનોડ તરીકે હશે એના વજનમાં શું થશે તો ઘટાડો થશે. હું કહું કે ઓગળીને દ્રાવણમાં આવે છે અને આ દ્રાવણના આયનો વિદ્યુત ધ્રુવ ઉપર જમા થાય છે. બરોબર, આ કોષ પ્રક્રિયા લીધી. તો ZN માંથી ZN+ જો આ યાદ રહેવું કે પહેલે દિવસે ભણાવ્યું કે 0 ઓક્સિડેશન માંથી બી એટલે એનું ઓક્સિડેશન થયું એટલે એનોડ ઓક્સિડેશન એનોડ તરીકે, અને આ કોપર પ્લસ માંથી કોપર ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એનું શું થયું કહેવાય રિડક્શન. તો એ જેનું રિડક્શન થતું એ કેથોડ તરીકે. સમજાણું? તો આ આખી પ્રક્રિયા બતાવી. હવે દર વખતે મારે આવી રીતના આખી આકૃતિ બતાવવાની જરૂર નથી. આપણે કોષ છે એનું સાંકેતિક નિરૂપણ શીખવાનું છે. બરાબર, તો કોષનું આ આખી આકૃતિ છે કોષ ગેલ્વેનિક કોષ છે ને આપણે સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવાનો છે. તો કેમ બતાવવાનું આપણે જોઈએ. સાંકેતિક સ્વરૂપ સંકેતમાં કેમ બતાવવાનું? તો સંકેતમાં કેમ બતાવવાનું કે વિદ્યુત ધ્રુવ જે હોય ઈ અને ઈ જે દ્રાવણમાં જે આયનો હોય એના સંપર્કમાં હોય ઈ બે વચ્ચે ઊભી લીટી સ્લેશની મદદથી બતાવવામાં આવે છે. એટલે આ વસ્તુ છે. બરાબર, એને મને આકૃતિ સ્વરૂપમાં બતાવું તો કેમ બતાવવાનું? Zn+2 અને આ જે આયન હોય એની બાજુમાં ઈ જે દ્રાવણની સાંદ્રતા હોય સાંદ્રતાનો અંશનું બતાવવાનું. બરાબર, હવે જો ક્ષાર ક્ષેત્ર આપણે વાપરેલો છે, ક્ષાર ક્ષેત્ર વાપરેલો હોય તો બે લીટા બતાવવાના. બરાબર, અને જો ક્ષાર ક્ષેત્ર ન આપ્યો તો બેને બદલે એક લીટર દોરવાનું. આ બે લીટા બતાવવાનો મતલબ ક્ષાર ક્ષેત્ર છે આપણા કોષની અંદર. અને પછી આ કેથોડ તરીકે વર્તતો જે હોય અર્ધકોષ એને બતાવવાનો. સમજાણું? અહીંયા નિશાની માઈનસ બતાવવાની, અહીંયા નિશાની પ્લસ બતાવવાની, આ નિશાની છે ઈ. બરોબર, તો આ કોષનું આપણે શું કર્યું? સાંકેતિક સ્વરૂપ બતાવ્યું. આવી રીતના કોઈ પણ કોષ હોય એના રીતના સંકેતમાં દોરતા આપણે શીખવાનું છે. બરોબર, હજી બીજો કોષ દોરી હતી કે ભાઈ હું એનોડ તરીકે કોપર લઉં અને કેથોડ તરીકે છે ઈ સિલ્વર લઈ આવે તો ઈ પ્રમાણે કોષને બતાવવાનું થાય. સમજાણું? તો આખો કોષ છે એવી રીતના આપણે સંકેતમાં રજૂઆત કરતા શીખવાની છે. રેડી? અને આપણે જોઈએ કે ગેલ્વેનિક કોષ છે કોષ પોટેન્શિયલ કેટલો મળ્યો તો 1.10 વોલ્ટ. હવે ઈ કેમ આવ્યો ઈ આપણે શીખવાનું છે. બરોબર, તો પેલા આટલું તમે આ જોઈ લો. ચલો જોઈએ આ ગેલ્વેનિક કોષ છે એની જેમ બીજો કોષ બતાવ્યો કોપર છે એનોડ તરીકે. રેડી? જો આપણે ગેલ્વેનિક કોષની જેમ જોઈ લો. કોપર સલ્ફેટમાં કોપરની પટ્ટી, સિલ્વરના આયનવાળા દ્રાવણમાં સિલ્વરની પટ્ટી, એવી રીતના કોષ છે. તો અહીંયા જોઈ લો કોપર છે એનું ઓક્સિડેશન થયું અને સિલ્વર છે એનું રિડક્શન થયું. આખી કોષ પ્રક્રિયા લખી. હવે આ કોષ છે તો આપણે સાંકેતિક સ્વરૂપ બતાવીએ. આ શીખવું જરૂરી છે. સાંકેતિક સ્વરૂપ આપણને આવડવું જરૂરી છે. બરાબર, તો સાંકેતિક સ્વરૂપમાં
એવી પ્રણાલી સ્વીકારવામાં આવી, સાંકેતિક સ્વરૂપમાં એવી પ્રણાલી સ્વીકારવામાં આવી છે કે પેલા એનોડને બતાવવાનો, બરાબર, ડાબી બાજુ હંમેશા એનોડને બતાવવાનો અને જમણી બાજુ હંમેશા કેથોડને બતાવવાનો, બરાબર. તો અહીંયા આપણે બતાવીએ આ કોપર છે અને આ કોપર, પછી એક લીટી કોના, તો કોપર પ્લસ વાય ના સંપર્કમાં, જેની સાંદ્રતા 1 મોલર, આમાં ક્ષાર સેતુ વાપરેલો એટલે 2 લીટા, ક્ષાર સેતુ ન વાપરો તો 1 લીટો, પછી Ag વાળું છે, બરાબર. તો આ Ag પ્લસ બાજુમાં એની સાંદ્રતા દર્શાવી ફરજિયાત છે, આ Ag, આ સોલિડ, બરાબર, આ પ્લસ અને આ માઈનસ. તો આવી રીતના આખું કોષનું સાંકેતિક સ્વરૂપ બતાવવામાં આવે છે. હવે જો મેં આ બે ઉદાહરણ આપ્યા, આ ઉદાહરણ દેવા પાછળનું કારણ તમને સમજાવવાનું છે, બરાબર. જોઈ લો અહીંયા આપણી આ આકૃતિની અંદર ગેલ્વેનિક કોષની અંદર ઝિંક છે, એ ઇલેક્ટ્રોન આપે છે કોને, તો કોપરને. તેની પરથી શું સાબિત થાય છે કે ઝિંક છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એની સાપેક્ષમાં, તો કોપરની. હું કામ, તો કે બધા જ તત્વો હોય જે અર્ધકોષ હોય ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય. આ વસ્તુ આપણે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા પણ સમજાવ્યું હતું ધોરણ 10 ની અંદર કે ભાઈ વધુ સક્રિયતા કોની. યાદ છે, મેં તમને ઉદાહરણ આપ્યું હતું હે કે ભાઈ હું ખુરશીમાં બેઠો હોય અને મારા પપ્પા આવે તો મારે શું કરવું પડે, તો મારે ઊભું થઈ જવું પડે. મારા પપ્પા બે મારા કરતા વધુ સક્રિય, બરાબર. પછી મારા પપ્પા બેઠા મારા દાદા આવે તો એને ઊભું થઈ જવું પડે. તા હું થયું, પણ એની ઉલટી પ્રક્રિયા શક્ય નથી. મેં તમને સમજાવ્યું હતું વિસ્થાપન પ્રક્રિયામાં કે ભાઈ પપ્પા બેઠા પછી હું જઈને કહું પપ્પા ઊભા થાવ તો ના થાય, એ પ્રક્રિયા શક્ય નથી. એટલે એ સેમ વસ્તુ કે કોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા કોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ગમે તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તો અહીંયા મેં તમને બતાવ્યું કે કોપર છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઝિંક છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. આઈયુપીએસસી વાળાએ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને આધારે આપણે આખો પાઠ સમજાવેલું છે. એટલે આપણે આખી ચર્ચા છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે કે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને સમજવાનું છે. ત્યારે અમે ભણતા ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને આઈયુપીએસસી વાળા ભણાવતા, બરાબર. તો આ રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને એટલે કોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ છે એ એનો કહેવાય રિડક્શન પોટેન્શિયલ, અથવા આપણે એને ઈએમએફ કહીએ છીએ, કોષનો કોષ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. તો અહીંયા ઝિંક અને કોપર બેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય, પણ કોની વધારે ઈ જોવાનું છે ને, બરાબર ને. તો અહીં જુઓ આ ઝિંક અને કોપર, તો આમાં ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે અને કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે. ઇલેક્ટ્રોન દેખાય છે કે ઝિંકના ઇલેક્ટ્રોન આ બદલાય છે, બરાબર. તો કોષનો કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપણી ચોપડીમાં તમને આગળ સમજાવેલી છે. હવે આપણે આ રીતે સમજાવીએ કે કોષનો કોષ પોટેન્શિયલ એટલે શું, તો કોષમાં રહેલા બંને અર્ધકોષની ઇલેક્ટ્રોન કેવી આપણે સ્વીકારવાની વૃત્તિનો તફાવત એને કહેવામાં આવે છે કોષનો કોષ પોટેન્શિયલ. તમે રિડક્શન પોટેન્શિયલ પણ કહી શકો, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવો એટલે શું કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. જો ઇલેક્ટ્રોનનો સ્વીકાર એટલે આ પ્રક્રિયાને શું કહેવાય, રિડક્શન કહેવાય. આ રિડક્શન પ્રક્રિયા છે અને આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો આખો પ્રશ્ન છે આપણે સમજવાનું છે રિડક્શન પોટેન્શિયલને આધારે છે. તો કોને રિડક્શન પોટેન્શિયલ કહેવામાં આવે, કોષનો ઈએમએફ કોને કહેવામાં આવે છે, તો કે બંને વિદ્યુત ધ્રુવ હોય એની ઇલેક્ટ્રોન કેવી, તો કે સ્વીકારવાની વૃત્તિના તફાવતને કોષનો કોષ પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ પણ કહે છે. કોષનો કોષ પોટેન્શિયલ અથવા એને ઈએમએફ, વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. તો આપણે ઈ પણ સૂત્ર લખીએ કે કોષનો કોષ પોટેન્શિયલ આ ઈ છે, કોષનો કોષ પોટેન્શિયલ, કોષનો કોષ પોટેન્શિયલ, કોષને અંગ્રેજીમાં સેલ કહીએ અને પોટેન્શિયલ એટલે આ ઈ સેલ, બરાબર. તો કોષનો કોષ પોટેન્શિયલ અને પ્રમાણિત હોય, પ્રમાણિત કોને કહેવાય કે ભાઈ જો આપણે આ કોષ લીધો એમાં દ્રાવણ હોય, એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, બરાબર. દ્રાવણની સાંદ્રતા 1 મોલર, કોઈ વાયુ સંકળાયેલો હોય તો દબાણ 1 વાતાવરણ 1 બાર હોય અને તાપમાન છે 298 કેલ્વિન હોય, બરાબર. આ પરિસ્થિતિ હોય તેને પ્રમાણિત કોષ કહેવાય. તો આપણે જે આકૃતિ દોરેલી છે પ્રમાણિત કોષની જ છે, બરાબર. હું કામ, તો તમે સાંદ્રતા 1 મોલર લીધી છે, તાપમાન 298 કેલ્વિન રાખ્યું છે, બરાબર. તો પ્રમાણિત કોષ હોય તો આપણે સાઈન આ બતાવવી પડે. ટૂંકમાં આ પ્રમાણિતની નિશાની છે, આ ચોપડીમાં આવી રીતના બતાવે છે, બરાબર. તો આ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ બરાબર શું થશે,
આ એનું સૂત્ર છે, બરાબર. અહીંયા પ્રમાણિત જ બતાવવાનું છે. આ રાઈટ અને આ લેફ્ટ. લેફ્ટ રાઈટ માં તો ખબર પડે ને, આ મારો કયો છે લેફ્ટ હાથ, આ મારો કયો છે રાઈટ હાથ. એટલે જો આ તમને યાદ રહેવું જોઈએ, આ કયો છે રાઈટ થયું ને, અને સોરી આ હું થયું લેફ્ટ થયું ને, અને આ હું થયું રાઈટ. એટલે આપણે આને પેલા અહીંયા જે હોય ને એને અહીં લખવાનું રહે, અને આ જે છે અહીં લખવાનું છે, બરોબર. આ જ સૂત્ર ને તો રાઈટ માં કોણ છે જોઈ લો, રાઈટ માં કોણ છે, આ બોસ છે ને, હે તો આપણે આમ બતાવવાનું આ સૂત્રને. આ સૂત્રો બનાવતા શીખવાડું તો પછી બધા માટે આજ એપ્લાય કરવાનું છે. આ ઈ પ્રમાણિત, બરાબર. કોણ છે Cu +2 માંથી Cu રિડક્શન પોટેન્શિયલ બતાવવાનું છે કે 2 માંથી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે શું કહેવાય રિડક્શન પોટેન્શિયલ બતાવવાનો છે, અને માઈનસ બરાબર. તો બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવતને કોષનો કોષ પોટેન્શિયલ કહેવાય. ચોપડીમાં આવી રીતના વાક્ય સ્વરૂપમાં હશે, EMF વિદ્યુત ચાલક બળ. સમજાઈ ગયું? આ જ વસ્તુ તમે આવી લગાડી શકો આના માટે. આ બીજી આકૃતિ દોરી એના માટે તમે આવું સૂત્ર બનાવી શકો. તો જો આ આકૃતિની અંદર તમે જોઈ લો, કોપર છે એ કેવી રીતે કે ભાઈ તો આ આપણું લેફ્ટ અને આ આપણું રાઈટ નામ લખી નાખો એટલે તમને યાદ રહે, લેફ્ટ રાઈટ માં ભૂલ ન થાય, બરાબર. જે કેથોડ છે ને એ સૂત્રમાં પહેલા લખવાનું અને એનોડ છે પછી, બરાબર. એ કોષનો કોષ પોટેન્શિયલ. હું કામ તો આપણે કેને આધારે ચર્ચા કરીએ છીએ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. તો અહીંયા ઝીંક અને કોપર એ બેમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે છે તો કોપરની. હવે આ આકૃતિમાં જુઓ, બાજુની આ બાજુની આકૃતિમાં જોઈ લો, કોપર અને સિલ્વરનો આકૃતિ દોરેલી છે. ઇલેક્ટ્રોન જો આમ જાય છે, ત્યાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે છે, કોપર કરતા સિલ્વરની વધારે છે. અહીંયા કોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હતી તો કે ઝિંક કરતા કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હતી. ત્યારે આપણે આ આકૃતિમાં શું છે કે કોપર કરતા સિલ્વરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે, બરાબર. તો અહીંયા આપણે આજ કોષનો કોષ પોટેન્શિયલ લખવો હોય, પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ E શેર બરાબર આ રાઈટ અને આ લેફ્ટ. રાઈટ માં કોણ છે, બરોબર. તો હું લખવાનું થાય રાઈટ એટલે એ પણ રાઈટ લખ્યું, પછી રાઈટ માં કોણ હોય એ પ્રમાણે આપણે સૂત્ર મૂકવાનું થાય. શું થાય Ag પ્લસ માંથી Ag રિડક્શન પોટેન્શિયલ. જો પ્લસ માંથી ઓછો પ્લસ માંથી 0 ઘટાડો થયો ને, રિડક્શન પોટેન્શિયલ કોણ છે સમજાણું? તો આવી રીતના આપણે કોષનો કોષ પોટેન્શિયલ ગોતી શકીએ. રેડી? આ બે આકૃતિ પરથી જો આપણે સમજવું છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને એટલે કે રિડક્શન પોટેન્શિયલ પ્રણાલિકા સ્વીકારેલી છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે, બરોબર, એને ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે રિડક્શન થાય, અને જે રિડક્શન પામતું એની જેમ વર્તતો હોય ઓક્સિડેશન કરતા તરીકે. યાદ છે ને આપણે શીખવાડેલું, ઓક્સિડેશન કરતા હોય તો શું થતું હોય તો રિડક્શન. આવું બધું આપણે તમને 11th માં શીખવાડેલું છે આ બધું. તો આ બે આકૃતિમાં તમને ખબર પડી શકે કે કોપર છે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે અને કોપર છે ઇલેક્ટ્રોન આપી શકે છે, પણ કોની સામે છે ઈ જોવાનું રહે. તમને પેઢી બધે કે મારા પપ્પા હોય બેઠા હોય તો મારા દાદા આવે તો ઈ ઊભા થાય, પણ હું આવું તો ઊભો નથી. એટલે મારા દાદા કોકને ઊભા કરી શકે અને કોકને ઊભા કરી શકે, એના જેવું થયું ને. તો અહીંયા જ થયું કે ઇલેક્ટ્રોન કેમ આપણે આ વસ્તુ વાંધો નહીં કરી શકીએ કે આપણાથી કોઈ નબળો હોય તો આપણે એને પચી જાય, આપણાથી કોઈ મજબૂત હોય તો પાઠે ખાવા પડે, બરોબર ને. એટલે બે વસ્તુ જોવાની છે કે આપણે ઇલેક્ટ્રોન શું કે આપણે બાઠા દઈ શકીએ ને બાઠા ખાઈ શકીએ. એટલે આપણે ઇલેક્ટ્રોન આપી શકીએ ને લઈ શકીએ, કોણ સામે છે એને આધારે. તો આ ઝીંક અને કોપર લ્યો તો એમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની થઈ ગઈ તો કે કોપરની. શું કામ તો કે કોપર છે એ નબળો છે અને ઝીંક છે પાવરફુલ સક્રિય ધાતુ છે. આ વસ્તુને આપણે સક્રિય ધાતુની શ્રેણી જે આપણે 10માં હોય એના આધારે પણ કહી શકીએ કે વધુ સક્રિય ધાતુ હોય એ શું કરે તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય એટલે સ્વીકારવાની કેવી હોય ઓછી, બરાબર. તમે પહેલવાના બાંધો તો એને બાઠા દેવાની શક્તિ વધારે હોય,
ઈ જ વસ્તુ આપણે એપ્લાય કરવાની છે. અને અહીંયા જોઈ લો કોપર કરતા નબળો આવ્યો એટલે કે સિલ્વરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે તો અહીં કોપર ફરજિયાત કરી દેવું પડે તો એનો તરીકે. જ્યારે જોઈએ અહીંયા કોપર છે એ કેથોડ તરીકે તો અહીંયા એનો તરીકે આપણે તફાવત સમજવાના છે આપણે. બરાબર? તો આ મુદ્દો આપણે થોડોક ડિટેલમાં લીધો પાછો હરખી રીતના સમજો.